કારણ કે અમે પહેલા એ બધા હતા ને એ સારા સારા માણસો હતા. કોઈ વડાપ્રધાન હતા, મોદી સાહેબ જેવા, કોઈ કલેક્ટર હતા, કોઈ ડીએસપી જેવા હતા. આ બધા હતા ને એ બધા અત્યારે હાલ આ પશુ થઈ ફરજ થઈ જીવન એ સમય ન મળ્યો ભજન કરવાનો. અને હવે ભજન કરવાનું એમને કોકો નથી, સમય છે પણ સમજ નથી. એટલે આ મનુષ્યએ ભજન કરી દેવાની જરૂર છે અને પરમાત્માને ઓળખી અને સાચું સમજી અને ગુરુ શરણું સ્વીકારી લઈ અને ભજન કરો એવી નમ્ર વિનંતી. હવે કેશાવન સાહેબને વિનંતી કરીએ એ પણ સત્સંગનો લાભ આપે. હવે કેશાવન સાહેબે કહે છે કે સમય તો થોડો છે, પછી હું બોલું. હવે એ દરમિયાનમાં ભક્ત સંત માતા જૂની માને વિનંતી કરીએ એક વાણી અહીં આવો અને એક વાણીનો લાભ આપો.
મહારાજની જય. ધન્યવાદ. હવે વિજારામ સાહેબને વિનંતી કરીએ એ પાણી સત્સંગનો લાભ આપે. વિજારામ સાહેબ. ભાગીરથી કોમ કરતા પરમાત્માની કેટલી સદબુદ્ધિ હોય અને પરમાત્માની પ્રેરણા હોય. મારી હરિદ્વારમાં કાશીમાં ગંગા તો ભાગીરથી વહેતી કરી, પણ આ તો સત્સંગની ગંગા પરસ્પરથી સંતોની બોલાવી અને આવી ભાગીરથની ધ્યાન ગંગા કહેવાય. એ બધા શ્રવણભાઈને કોટી કોટી પ્રણામ છે. અને પરમાત્મા એને આવી સદબુદ્ધિ આવે, કેમ કે હું ભાગીરથી કાર્ય કરવું. સવારના કાર્ય તો હવ કરે, પણ જે પરમાર્થની કાર્યમાં જેની પરમાત્માની સદબુદ્ધિ આવે છે એ તો કોઈ એની પેઢીમાં પુણ્ય પડ્યું હોય અને પુણ્ય પ્રગટ થાય તો આવી સદબુદ્ધિ ઉજે છે. એની પાપ બુદ્ધિઓ છે ને એ તો કોઈ દાડો પરમાત્મા હરી સદબુદ્ધિ નહીં આવે. પૂર્ણ છવાઈ આ બુદ્ધિ પૂર્ણ હોય તો જ આવી સદબુદ્ધિ પરમાત્મા આવે છે. કોઈ પાપી આત્માને ના આવે. એટલે હવે સંતો કહેવાનો ભાવાર્થ છે કે આવી ભાગીરથી ગંગા ઉતારો અને સત વિચાર લાવો. ભાગ્યનું ભલું હશો, આપણો પોતાનો શત્રુ હોય તો પણ એનું પૂરું વર્ષવાની પરમાત્માએ ના પાડી છે. ઘણા ભાઈઓ એવા હોય છે, વાલી ને સુતળી બે ભાઈઓ હતા. સ્કંદા કોણમાં તમે જોઈ લો, વાલી કેટલો પડવાનો હતો. તારે અને ભાઈએ નાના ભાઈને છીનવી લીધું અને છીનવી લઈ અને પૂછાની કેટલી માંગો
પણ આવા સંતોએ અને સુગ્રીવને સંતોષ આવ્યો કે સુગ્રીવ આ બધું લીધું છે પણ કોઈ સારા સંત્યાને આશીર્વાદ આલા કે તું આ ભણી લીધું પણ એક વખત તારી નીતિ ધર્મ હાસી છે ને તો રોમ તારે દ્વારે આવશે અને રોમ તો આવશે પણ હાથે અંજની તું ધર્મોંદાને લાવશે અને આ તારું ખોયેલું પરમાત્મા જરૂર પાછો લાવશે એટલે ભાઈ માથે કીર્તિ હોય તો પરમાત્મા રાજી રહે છે અત્યારે તો ભાઈ તો ઘેર ઉઠ્યા હોય અને ઘેડા ખોદતા હોય એક વખત કૃષ્ણ ભગવાન અને અર્જુનને આવા ક્ષેત્ર મેળમ હેડાતા હતા ત્યાં વરસાદના મગ ફાલેલા હતા એટલે કૃષ્ણ ભગવાન હેડાતા હતા મોરે અને અર્જુનને ભૂગડા છે તે એમાંથી એક ફળી લઈ અને અર્જુન એક ફળી કાઢી એક ફળી કાઢી એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન આ તને વગર હુકમે અને આ ધણીની ફળી કાઢી એમાં તો તું અપરાધી બન્યો અને આ મદના ફળીના તું દોણાદર કેટલા છે એમાંથી દોણા હાથ નીકળ્યા તો કીધું કે હાથ ધરમ ઉઠ્યા તારે બધું પૂરું કરવું પડશે એ ટાઈમે અર્જુનને ખૂબ પછતાવો છો પરમાત્માએ જ્યારે એને ગાયના વાછરડા રૂપ જ્યારે એને અવતાર આવ્યો અવતાર આવી અને ખેડૂતનો બદલો આવવા માટે પરમાત્માએ એને પણ જ્યાંનો અવતાર આવી એને પૂરું કરવાનું કર્યું તો એ ખેતરમાંથી અલગ પાછા ભાગી એ ધણીને ખેતરમાંથી ઘેર લાયા એટલે પેલો બધ્યો ભોગો જોયો છે તો જે પાવોશમાં એને હતા ભાઈને દીધું કે મારા બાપ કલ્પયાથી એ તાલીની તું સ્વચી કરતી એ હારું એટલે આ ઘર ધણીને આવું કોઈ પ્રસંગ હતો જવાનો છો અને આ કલરની બોરીઓ બહાર પડી હતી એટલે ભાઈનો વિચાર બદલાનો એટલે ભાઈએ ઉપડું ભરી અને બોરિયમથી તલ લઈ અને જરા ઘરમાં નાખવા મળ્યા એટલે પરમાત્માએ પેલા ભણિયાની કુદરતી ભાષા ઉઠી કે હે ભાઈ તું આ શું કરી દીધી તારો વિશ્વાસ ત્યાં ગરીબ અને ભળાઈ નથી ને તું વિશ્વાસઘાત કરે છે આ કેટલું મહાન મોટું પાપ કરી દીધું એ તો આટલા તળેના દોણા હંતાયા છે અરે ખાલી મેં મગની ફળીમાંથી હાથ દોણા લીધા છે તો હાથ આવતા નથી આ મારે પૂરું કરવું પડે છે અને તારી તો શું દશા થાય કહેવાનો ભાવાર્થ એવો છે કે કરે ભલું તો હોય એનું ભલું અને જો કોઈનું પૂરું હશે તો પરમાત્મા કોઈ દાડે એનું ભલું કરતો નથી એટલે કદાપી આવા વિચારો પરમાત્મા તમને ના લે એના માટે આવા સંતો આ ભજન કર્યા અને આવા સંતોને બોલાવી અને આવી સદબુદ્ધિની પ્રવૃત્તિ આવે તો પરમાત્મા રાજી રહેશે તમારે વિચાર કરો કે એક ફાળ મારી હનુમાનજી તો 7 સમુદ્ર પાર કરી ગયા તો રાવણે ધારે એક હાથમાં ધારી કૈલાસ પર્વત કોયો અને ધારી કૈલાસ પર્વત ને તોડ્યો તો બલિ રાજાએ એક પુરુષોને આ સૃષ્ટિમાં ત્યારે અવતાર લેવા મુસીબત છે અને એવાનું પણ અષ્ટગીરી નથી તો આપણે તો એ નરકના જીવ સમાન છે
મહારાજે કીધું કે પશુએ પૂંજાય આ પશુને રોમ રોમ લેવાનું મોઢું નથી તો છતાં ધારમાં પાડો પણ પૂંજાઈ ગયો છે દાદા મેકરાને કૂતરે પૂજવાય છે એક કૂતરું કારમાં ફરતું હોય ને એક કૂતરું ધોકા ખાતું હોય જો આ કૂતરામાં કેટલા ગુણ છે અને કેટલા અવગુણ છે એક પાડો તું અત્યારે પીર થી પૂજાય છે અને એક પાડો જો ધોકા ખાતો હોય છે કેટલી કર્મની ગતિ ન્યારી છે તો આપણી તો શું દશા થાય પરમાત્માએ હર રામ રામ નામ લેવાનું વિચાર્યું છે આ ભજન કરો ને ભજન એટલે અમૂલ્ય ભજન છે અખંડ ભજન છે yani અખંડ ભજનની કીર્તિ ધ્યાન લાગે છે ને એનું પરમાત્મા બેડા પાર કરે તમારે પૂરતી ભક્તિ કરવામાં પરમાત્મા રાજી રહેતો નથી કે આવી પરમાર્થી ભક્તિ કરશે ત્યાં પરમાત્મા રાજી રહેશે એક વિચારો તમે દાદારામ બાપા જેવા જ્યારે વીરપુર ની અંદર જ્યારે પરમાત્મા બજાર તો એનો બેડો પાર થઈ ગયો છે કેટલું સમર્પણ કર્યું છે પોતા